નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. હું છું ડોક્ટર રસિક મકવાણા. મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોની અંદર રિઝનિંગનો ખૂબ જ મહત્વનો ટોપિકની ચર્ચા કરવાના છીએ. ગુજરાત સરકાર દ્વારા વિવિધ પ્રકારની જે સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવે છે તેની અંદર ક્યાંક ને ક્યાંક આવા પ્રશ્ન પૂછાતા હોય છે. અહીંયા એક ખૂબ જ આઈએમપી પ્રશ્ન આપવામાં આવેલો છે કે 1 કિલોમીટર બરોબર ખાલી જગ્યા સેન્ટીમીટર. તો આવા જે અંતરને એક અંતરમાંથી બીજા અંતરમાં કન્વર્ટ કેવી રીતે કરવી તેની છણાવટથી ચર્ચા આપણે અહીંયા કરવાના છીએ. તો અહીંયા પ્રશ્ન છે કે 1 કિલોમીટર બરોબર કેટલા સેન્ટીમીટર? તો અહીંયા 4 ઓપ્શન આપેલા છે કે ભાઈ 1 કિલોમીટર બરોબર 100 સેન્ટીમીટર, કે 1000 સેન્ટીમીટર, 10,000 સેન્ટીમીટર, કે 1,00,000 સેન્ટીમીટર. તો આપણે આનો પ્રશ્નનો જવાબ સરળ રીતે કેવી રીતે આપણે શીખી શકીએ અથવા જવાબ આપી શકીએ તેની ચર્ચા કરવાના છીએ. તો વિડીયોને અંત તક જોવા માટે વિનંતી છે. તો સૌથી પહેલા તો આપણે એ સમજી લઈએ કે ભાઈ આપણે જે અંતરના એકમો છે એને આપણે સમજવા જોઈએ. તો અહીંયા મહત્વના જે 7 એકમો છે એના સંક્ષિપ્ત રૂપ અને એનું ફૂલ ફોર્મ આપેલું છે તેને પહેલા સમજી લઈએ. તો ભાઈ એક તો જે કિમી, કિમીને આપણે કિલોમીટર તરીકે ઓળખીએ છીએ. બીજું જે છે એચએમ એટલે કે હેક્ટોમીટર. ત્રીજું જે છે ડીએએમ એટલે કે ડેમ એટલે કે ડેકામીટર. ચોથું જે છે ખાલી એમ એટલે કે મીટર. પાંચમું જે છે ડીએમ એટલે ડેસીમીટર. છઠ્ઠું છે સીએમ એટલે કે સેન્ટીમીટર. અને સાતમું છે એમએમ એટલે કે મિલીમીટર. આપણા પ્રશ્નની અંદર કિલોમીટર થી એ સેન્ટીમીટરનો પ્રશ્ન પૂછ્યો છે કે આ જે કિલોમીટર છે એને સેન્ટીમીટરમાં ફેરવવાનું છે. તો આપણને ખબર હોવી જોઈએ કે અંતર માપના જે છે કેટલા એકમો છે. તો મુખ્ય જે છે એ 7 અહીંયા જોવા મળે છે: કિમી, એચએમ, ડીએમ, ડેમ અથવા એમ, ડીએમ, સીએમ અને એમએમ. તો આને એક એકમમાંથી બીજા એકમમાં ફેરવવા માટે ખૂબ જ સરળ પદ્ધતિ છે. એ પદ્ધતિ કઈ છે એને યાદ રાખવા માટે એનો ક્રમ યાદ રાખવો જોઈએ. તો અહીંયા આપણે જો સૌથી પહેલું જે છે એ કીધું છે ભાઈ સૌથી મોટું અહીંયા એકમ ગણીએ તો કેએમ એટલે કે કિમી. અહીંયા જે 7 આપેલા છે એમાં પછી એચએમ, પછી ડીએમ એટલે કે ડેમ, એમ, ડીએમ, સીએમ અને એમએમ. ટ્રીક શું બતાવે છે કે ભાઈ જમણી તરફ જતા 10 ના ગુણાંક કરતું જવું. જેમ આમ જમણી સાઈડ જઈએ એમ 10 ના ગુણાંક કરતું જવું. અને જો ડાબી સાઈડ જઈએ તો 10 વડે ભાગતા જવું. કેટલા વડે? 10 વડે ભાગતા જવાનું છે. બરોબર? તો આપણે એનો સાચો જવાબ એ મળતો હોય છે. આપણે થોડોક પ્રશ્ન જોઈએ અને એક એ ટેબલ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. જો આ પ્રશ્ન આપેલો શું પેલો કે 5m, 5m એટલે મીટર. 5 મીટર બરોબર કેટલા mm? મિલીમીટર. અહીંયા 5 મીટર બરોબર કેટલા મીટર? તો અહીં તો એક સરસ મજાનું એ ટેબલ આપેલું છે. અહીંયા ટેબલની અંદર શું કીધું છે? કેએમ એટલે કે કિલોમીટર, એચએમ, ડેમ, એમ, ડીએમ, સીએમ અને એમ. હવે અહીંયા આપણે શું કીધું છે? 5m, 5 મીટર એટલે એમ ની અંદર આપણે 5 મૂકી દઈએ. બરોબર? અને એમ એટલે ક્યાં છે? અહીંયા. તો અહીંયા આપણે 0 મૂકી દઈએ. તો અહીંથી આગળ 0 મૂકતા જઈએ જ્યાં સુધી એમ આવે ત્યાં સુધી. તો અહીંયા એનો અર્થ એવો થાય 5 મીટર બરોબર એ 5000 મિલીમીટર થાય. કેટલા થાય? 5000 મિલીમીટર. આનો સાચો જવાબ આવી શકે. બરોબર? ત્યાર પછી જે છે એ બીજો પ્રશ્ન છે 7 બરોબર ખાલી જગ્યા કિમી. જો 7 ને કિલોમીટરમાં ફેરવવાની વાત છે અહીંયા. બરોબર? તો 7 બરોબર ખાલી જગ્યા કિમી. તો અહીંયા આપણે 7 ક્યાં મૂકશું? તો અહીંયા 7 મૂકી દઈએ પહેલા. બરોબર? તો કિલોમીટર ક્યાં છે? તો અહીંયા છે. બરોબર? તો એનો અર્થ એવો કે અહીંયા આગળ જે છે કિલોમીટર સુધી એ આપણે શૂન્ય મૂકીએ અહીંયા આપણે એ એટલે કે 0.00007 થશે.
એટલે કે આપણો સાચો જવાબ જો શોધવા જઈએ કિલોમીટર 7 mm ને તો 0.00007 આપણો સાચો જવાબ થાય છે. બરોબર, સમજણ પડી? તો અહીંયા એક જે ટેબલ જે છે એને આપણે યાદ રાખી લઈએ તો બધા જ અંતરને એક અંતરમાંથી બીજા અંતરની અંદર આપણે કન્વર્ટ કરી શકીએ. ત્રીજો જે પ્રશ્ન જે છે એ શું કીધું છે કે 6 HM. તો HM ક્યાં છે અહીંયા? તો આપણે મૂકી દઈએ 6 HM અને કન્વર્ટ કેમાં કરવાનું? CM ની અંદર. તો CM ક્યાં છે? તો છેલ્લે. એટલે કે 6 હેક્ટામીટર બરોબર કેટલા સેન્ટીમીટર એવો પ્રશ્ન છે. બરોબર, તો અહીંયા બધા શૂન્ય મૂકી દઈએ. હવે અહીંયા આપણે CM જોવાનું છે, HM નહીં. બરોબર, CM. તો 6 હેક્ટામીટર બરોબર કેટલા સેન્ટીમીટર એવો પ્રશ્ન આવે તો આપણે જોઈ શકીએ છીએ કે 6 હેક્ટામીટર બરોબર એ કેટલા થશે? એકમ, દશક, 100,000, 10,000 એટલે કે 60,000 સેન્ટીમીટર થશે. કેટલા થશે? 60,000 સેન્ટીમીટર. બરોબર. પછીનો જે ચોથો પ્રશ્ન છે એમાં શું પૂછ્યું છે કે ભાઈ 4 DM બરોબર 4 DM બરોબર એ કેટલા HM થશે? બરોબર, તો DM ક્યાં છે? અહીંયા 4 મૂકી દઈએ. પછી HM ક્યાં છે? તો કે ભાઈ HM છે એ આ બાજુ છે અહીંયા. બરોબર, તો એની આગળ બધા આપણે 0 મૂકીએ અને પોઈન્ટ મૂકી દેવાનું. એટલે કે 0.004 બરોબર શું જવાબ આવશે? 4 DM બરોબર 0.004 HM જવાબ આવે. બરોબર, તો આપણે હવે ગણતરી કરતા આવડી ગઈ છે. 5 નંબરનો પ્રશ્નની અંદર શું આપેલું છે કે ભાઈ 3 કિમી બરોબર ખાલી જગ્યા મીટર. બરોબર, 3 કિલોમીટર બરોબર કેટલા મીટર? બરોબર, તો અહીંયા 3 કિમી, તો 3 કિમી મૂકી દે અહીંયા. બરોબર, અને મીટર ક્યાં છે? અહીંયા કે મીટર અહીંયા છે તો અહીંયા શૂન્ય મૂકી દઈએ. આગળ શૂન્ય શૂન્ય મૂકતા જઈએ તો આપણે જોવા મળે કે 3000 મીટર. 3 કિલોમીટર બરોબર 3000 મીટર થાય. તો સાચો જવાબ આપણો એ 3000 કિલોમીટર 3000 મીટર થાય. છઠ્ઠો પ્રશ્ન છે કે ભાઈ છઠ્ઠો પ્રશ્ન જે છે એમ કીધું છે કે ભાઈ 7 ડેમ બરોબર કેટલા DM? બરોબર, 7 અહીંયા જે છે એ ડેમ ની અંદર 7 આપી દઈએ આપણે. બરોબર, 7 અને DM ડેકામીટર. બરોબર, તો ક્યાં છે? અહીંયા છે. તો સાચો જવાબ છે એ 700. ફરી પાછો આપણે પ્રશ્ન સુધી આવી જઈએ કે 7 નંબરનો પ્રશ્ન શું પૂછો છે કે ભાઈ 1 કિમી બરોબર કેટલા? 1 કિલોમીટર બરોબર જો એકડો છે. 1 કિલોમીટર બરોબર કેટલા સેન્ટીમીટર? તો જે આપણો મૂળ પ્રશ્ન હતો એ પ્રશ્ન અહીં આપણે ફરી પાછા આવી ગયા છીએ કે 1 કિલોમીટર બરોબર કેટલા સેન્ટીમીટર. તો જો આ કોષ્ટક આપને સમજાણું હોય તો પ્રશ્નનો જવાબ એ કોમેન્ટ બોક્સની અંદર લખવા માટે વિનંતી છે. આ પ્રકારના રીઝનિંગના પ્રશ્નોની સમજૂતી સાથે એ પ્રશ્ન મેળવવા માટે ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને શેર કરજો અને લાઈક કરજો. જય હિન્દ, જય ભારત.